સ્ટુડન્ટ્સ લાસ્ટ વિડીયોમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે શીખી ગયા. દેટ મીન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ફરી ઝડપથી 1 મિનિટમાં રિવાઇઝ કરીએ તો એ કાળમાં એવું દર્શાવે છે કે ઇન પાસ્ટ કોઈ એક્શન કોઈ ક્રિયા શરૂ થઈ ગઈ પણ હજી પણ વર્તમાનમાં એ ચાલુ છે, જે દર્શાવે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. આજે આપણે નેક્સ્ટ ટેન્સ પર જઈએ, નંબર 11, ધેટ ઇઝ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જે છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. એનાથી થોડું રિલેટેડ જ છે, ખાલી વર્તમાન કાળ અને ભૂતકાળનો રિલેટેડ થોડો એટલો ડિફરન્સ અહીંયા જોવા મળશે. તો અને એક્સપ્લેનેશન પર જઈએ તો ધીસ ટેન્સ શોઝ એન એક્શન. આ કાળ એવી ક્રિયાઓ દર્શાવે છે which was started in past, જે ભૂતકાળના કોઈ ચોક્કસ સમય જે તે સમયે શરૂ થઈ ગઈ હતી એન્ડ કન્ટિન્યુ અપ ટુ ધેટ ટાઈમ, અને એ સમય પૂરતી એ સમય મર્યાદિત એ કન્ટિન્યુ હતી, ચાલુ હતી. દેટ મીન્સ વર્તમાનમાં એને કોઈ લેવા દેવા નથી. દેટ મીન્સ પાસ્ટમાં શરૂ થઈ ક્રિયા અને પાસ્ટના જે તે સમય પૂરતી સમય દરમિયાન એ કન્ટિન્યુ હતી એવું દર્શાવે છે. અપ ટુ ધેટ ટાઈમ એટલે કે પાસ્ટના એ જે તે સમય દરમિયાન એ કન્ટિન્યુ હતી. અગેન જે મેં તમને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સમજાવ્યું તો એ પ્રમાણે ધ કીવર્ડ્સ આર ફોર એન્ડ સિન્સ, જેના આધારે તમે અગેન પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સને પણ આઈડેન્ટિફાઈ કરી શકો છો. ફોર એન્ડ સિન્સ ટુ શો ધ ટાઈમ which is very compulsory. for duration or period of action, જે આપણે સમયગાળો દર્શાવવા માટે વાપરીએ છીએ, જેમાં આપણે સેકન્ડ્સ, મિનિટ્સ, અવર્સ કે મંથ્સ કે યર્સનો ઉપયોગ કરીએ છીએ. અને કોઈ ચોક્કસ સમય જેમ કે મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ, નાઇટ, સિન્સ 10 am, સિન્સ 5 o'clock, સિન્સ જાન્યુઆરી, સિન્સ ઓગસ્ટ, સિન્સ 2015 જેવા વર્ડ્સ, જેવા નેમ તમે અહીંયા એઝ અ સિન્સ તરીકે યુઝ કરી શકશો. જે આવે છે પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમમાં, ચોક્કસ સમયમાં. અને છેલ્લે જોઈએ ફોર્મ્યુલામાં માઇનર ડિફરન્સ છે. સબ્જેક્ટ પછી અહીં આપણે ઇન પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હેઝ અને હેવનો ઉપયોગ કરતા હતા. અહીં આપણે દરેક વિથ ઓલ સબ્જેક્ટ્સ યુ હેવ ટુ યુઝ ઓનલી હેડ, કેમ કે હેવનું જે પાસ્ટ ફોર્મ છે, જે હેડ છે એઝ ઇટ ઇઝ અ પાસ્ટ ટેન્સ, આપણે અહીંયા હેડનો યુઝ કરીશું. બીન જે દર્શાવે છે પૂર્ણકાળ, અને વર્બ આઈએનજી જે કન્ટિન્યુટી દર્શાવે છે ઓબ્જેક્ટ, અને ફોર અને સિન્સ જે તમે જે સમય દર્શાવો છો એના આધારે યુઝ કરશો. So after this explanation and examples પર આવીએ ઝડપથી. I had been waiting for my friend since morning. હવે જુઓ એનો મતલબ એવો થાય છે since morning એટલે કે મોર્નિંગ ચોક્કસ સમય છે, તેની માટે મેં since વાપર્યું. બાકી એવું કહેવા માંગે છે કે હું સવારથી મારા ફ્રેન્ડની રાહ જોઈ રહી હતી. ધેટ મીન્સ મારી રાહ જોવાની, વેઇટિંગની જે એક્શન છે એ સવારથી શરૂ થઈ અને એ જે તે સમય અપ ટુ ધેટ ટાઈમ સુધી જ કન્ટિન્યુ હતી. ઇટ મીન્સ અત્યારે એ ક્રિયા કન્ટિન્યુ નથી એવું દર્શાવે છે. દેટ મીન્સ પાસ્ટના કોઈ સમય શરૂ થઈ અને પાસ્ટના અપ ટુ ધેટ ટાઈમ સુધી જ એ ક્રિયા કન્ટિન્યુ હતી. એટલો જ અહીંયા માઇનર ડિફરન્સ છે બિટવીન પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ વચ્ચે. સો અગેન આઈ રિપીટ, આઈ હેડ બીન વેઇટિંગ ફોર માય ફ્રેન્ડ સિન્સ મોર્નિંગ. હું સવારથી મારા ફ્રેન્ડની રાહ જોઈ રહી હતી. જો અહીં હું આઈ હેવ કરી દઉં તો એ થઈ જશે ફરી આગળનો જે ટેન્સ આપણે શીખ્યા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને એનું ગુજરાતી એવું થાય કે હું સવારથી મારા ફ્રેન્ડની રાહ જોઈ રહી છું. ધેટ મીન્સ એ ક્રિયા હજી પણ કન્ટિન્યુ છે. અહીં આપણે હેડ લગાવ્યું જેથી એનો મિનિંગ આખો ચેન્જ થઈ જાય છે, આખો ટેન્સ બદલાઈ જાય છે. ધેટ મીન્સ હું રાહ જોઈ રહી હતી. ધેટ મીન્સ સવારે એ ક્રિયા શરૂ થઈ અને સવારના જે તે સમય પૂરતી જે ક્રિયા કન્ટિન્યુ હતી. નેક્સ્ટ ટેન્સ પર આવીએ, સેન્ટેન્સ પર આવીએ. આઈ વોઝ થર્સ્ટી. થર્સ્ટી એટલે તરસ લાગવી. હું તરસી થઈ બીકોઝ આઈ હેડ બીન સ્પીકિંગ ફોર લાસ્ટ 2 hours. કારણ કે હું for last 2 hours, again duration, છેલ્લા 2 કલાકથી હું બોલી રહી હતી. ધેટ મીન્સ બિફોર 2 hours મારી એક્શન શરૂ થઈ અને એ અવર્સ દરમિયાન જ મારી એક્શન કન્ટિન્યુ હતી, જેને અત્યારના પ્રેઝન્ટ ટાઈમ સાથે કોઈ લેવા દેવા છે નહીં. જેના માટે આપણે આને યુઝ કર્યું છે ઇન પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે હેડ વાપરીને. નેક્સ્ટ પર જઈએ. He had been serving the institution for the last 1 hour, એટલે કે છેલ્લા 1 year, છેલ્લા 1 વર્ષથી તે આ ઇન્સ્ટિટ્યુશન, આ સંસ્થામાં સર્વિંગ એટલે સેવા આપવી કામ કરી રહ્યો હતો. ધેટ મીન્સ અત્યારે એ કામ કરી રહ્યો નથી, અત્યારે એ ઇન્સ્ટિટ્યુશનમાં સર્વિંગ કરી રહ્યો નથી. ઇટ ઇઝ ધ એક્શન બિફોર 1 year, એટલે કે બિફોર 1 year એને એ ઇન્સ્ટિટ્યુશન જોઈન કરી અને એ વર્ષ દરમિયાન જ એની સર્વિંગ સેવા આપવાની એ ક્રિયા કન્ટિન્યુ હતી. બટ અગેન આઈ રિપીટ, હું અહીંયા હી હેઝ બીન કરી દઉં, જે આપણે આગળના લાસ્ટ ટેન્સમાં શીખ્યા. તો એનો મતલબ થશે કે અત્યારે હાલમાં પણ એ કન્ટિન્યુ છે. અહીં આપણે હેડ વાપર્યું જેનાથી આખો મિનિંગ અને આખો ટેન્સ વપરાઈ જાય છે કે બિફોર 1 year, લાસ્ટ 1 year થી એ ઇન્સ્ટિટ્યૂટમાં સેવા આપી રહ્યો હતો. નેક્સ્ટ પર જોઈએ. ધ ગ્રાઉન્ડ વોઝ
વેટ એટલે ભીનું હોવું. ગ્રાઉન્ડ મેદાન ભીનું હતું બીકોઝ કારણ કે ઇટ હેડ બીન રેઇનિંગ ફોર મેની અવર્સ કેમ કે ઘણા કલાકોથી અગેન અહીંયા ડ્યુરેશન ચોક્કસ સમય નથી ઘણા કલાકો પર્ટિક્યુલર ટાઈમ નથી પીરિયડ છે ડ્યુરેશન છે જેની માટે ફોર વાપર્યું છે અને એવું કહેવા માંગે છે આ સેન્ટેન્સ કે ભાઈ મેદાન ગ્રાઉન્ડ ભીનું હતું કારણ કે ઘણા કલાકોથી વરસાદ પડી રહ્યો હતો. બંને જે સેન્ટેન્સ છે એ ભૂતકાળ દર્શાવે છે. વોઝ એટલે કે હતું, had been raining એટલે કે એ સમયે before some hours થોડા કલાકો પહેલા વરસાદ પડી રહ્યો હતો. ધેટ મીન્સ અત્યારે હાલ પડી રહ્યો નથી એવું આ ટેન્સ દર્શાવે છે સેન્ટેન્સ દર્શાવે છે. નેક્સ્ટ પર જોઈએ she had been playing chess the whole day yesterday તે ગઈકાલે આખો દિવસ ચેસ રમી રહી હતી. અગેન અહીંયાથી ઇન્ડિકેટ થશે હેડ વાપર્યું છે જેના આધારે આપણે કહી શકીશું કે ગઈકાલે તે રમી રહી હતી આજે કે અત્યારે હાલ એની ક્રિયા કન્ટિન્યુ નથી. ગઈકાલે ફોર હોલ ડે એટલે આખો દિવસ એની ચેસ રમવાની જે ક્રિયા છે એ કન્ટિન્યુ હતી. એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ પર જોઈએ તો the monkeys had been jumping on the tree since afternoon બપોરથી જ monkeys ટ્રી પર કૂદકા મારી રહ્યા હતા. so again had been jumping according to the formula of this tense અને afternoon જે particular time જેની માટે મેં અહીંયા since વાપર્યું છે. તો again since and for તમે આવી રીતે આ ટેન્સમાં પણ જેમ આપણે present perfect continuous માં જોયું એ પ્રમાણે વાપરશો because again these two words are the keywords of this tense જેના આધારે તમે present perfect continuous as well as past perfect continuous tense ને identify કરશો which is very compulsory to show the time in both these tense. એક્સપ્લેનેશન ના આધારે ઝડપથી રિવાઇઝ કરીએ એનું માઇનર ડિફરન્સ થઈ રહ્યું છે that is called present perfect continuous અને past ના કોઈ સમયે ક્રિયા શરૂ થઈ અને જે તે સમય પૂરતી સમય મર્યાદિત એ કન્ટિન્યુ હતી એવું દર્શાવે છે past perfect continuous tense. તો એના એક્ઝામ્પલ્સ ના આધારે you can again try some more examples at your home અને બંને ટેન્સનું માઇનર જે ડિફરન્સ છે એને તમે ક્લિયરલી સમજી શકો અને આના આધારે તમે બંને ટેન્સના બીજા થોડા એક્ઝામ્પલ્સ બનાવો.